એટલે જો હું તો તમને એમ કહીશ, મને કંઈ પૂછવાનું કરશો નહીં, મને કશું પૂછશો નહીં. મેં તમને તમારી માં આલી છે, તમારા 2 દીકરા હોના જેવા રહેશે. હું મેલડી આશીર્વાદ આલું છું. રાજા માડી તમે રાજા. જ્યારે તમે દીવો ઓલવી નાખ્યો ને તમારા હૃદયમાંથી તમે એને કાઢી નાખીને તારે એટલું યાદ રાખજો કે આ કળિયુગમાં કોઈ તમારો હાથ નહીં પકડે. હું મેલડી છું. એટલે જો હું તમે માનો કે તમે 3 વર્ષે આવો કે 5 વર્ષે આવો કે પાછા આવો કે ગમે તે કરો, હું તમને બેઠેલી મળું કે ના મળું, તમને એવું લાગે કે હવે દૂર છીએ એટલે અમે જતા, તમે તો જવાના ને પાછા. તમે પાછા જતા રહ્યા ને તમારા દીકરાને બધું સારું થઈ જાય, ઘરમાં સુખ શાંતિ થઈ જાય, દવાખાના બંધ થઈ જાય, મગજ બરોબર ચાલતું થઈ જાય. પણ તમે તમારી માની તો ભક્તિ કરશો ને, માની સેવા તો કરશો ને. તો ચલો 2 નહીં 5 વર્ષે પાછી મારી યાદ આવે પાછા તમે મને દર્શન કરવા આવો. અને હું કદાચ ના મળી શકું એનું કારણ છે કે લાખો માણસ હોય તો હું કોને ક્યાં કેવી રીતે મળું. હજારો લાખો ને કરોડો માણસ મારી પ્રતીક્ષા કરીને બેઠ્યા છે કે આ જગતજનની જોગમાં અમને તારશે. અને મારો ભાઈ એવો છે કે મને મળે કે ના મળે, મને માં કીધી છે મારા દીવામાંથી નીકળું નહીં તો મારું નામ મેલડી નહીં. હું મેલડી છું. એટલે હું 5 વર્ષે તમે પાછા મળવા આવો ને હું મળું કે ના મળું મારું આ કળિયુગમાં કોઈ નક્કી નહીં. પણ મારા સાચા ભક્તો મને યાદ કરશે તો મારા દીવામાંથી ચોક્કસ હું નીકળીને 7 દરિયા પાર છે ને તોય તમને માર્ગ બતાડી જઈશ. હું મરતી જોગમાં આ મેલડી છું. મને કશું પૂછવાની જરૂર, હું તમને કશું જ બતાવીશ નહીં. હું તમને અત્યારે કશું બતાવવા માંગતી નથી. મારે એક જ વસ્તુ છે કે રેહાઈ ગયેલી છે એને મનાવવાની, અને એને તમે મનાવો છો ને માની છે. જેટલી જેટલી તમે એના પ્રત્યે ભાવ રાખશો, ભક્તિ કરશો, ખોડિયાલ કરશો, ઉપવાસ કરશો, સુખડી ધરાવશો, પૂનમ કરશો, માની આરતી કરશો, તમારા બાળકોને આરતી કરાવશો તો જેટલો શરીરમાં રોગ છે, રોગ જોગ છે એ બધું જતો રહેશે. હું મેલડી બોલું છું. મારી વાતની ખબર પડે? આની કોઈ દવા નથી. આની તમે 7 દરિયા પાર ગયા તો તા તો મોટા ડોક્ટર હતા ને પટેલ, મોટા ડોક્ટર હતા. 5-5 10 લાખ રૂપિયા વાપરીને આયા, દવા કરી, આ કરી, તે કરી, પણ મટ્યું નહીં. કારણ કે એનો પ્રશ્ન મારી પાસે પડેલો અને મારા રિપોર્ટમાં આવ્યું હતું. મેં દવા લખીને આપી હતી ખોડિયાલ માં. મેં દવા લખીને આપી હતી કે ખોડિયાલ માં. અને ખોડિયાલમાંની દવા ચાલુ કરી, એમને મનમાં બેહાડી, હૃદયમાં બેહાડી, આરતી કરી, પૂજા કરી, સેવા કરી. પ્રસાદ એક નાની હે ને દીવો કરો ને ખોડિયાલમાંનો તો આટલી નાની એક ડીશ છે, ડીશમાં પ્રસાદ ધરાવો છે ને પ્રસાદ ધરાવો છે ને એમાંથી હું ભાવના ભરી દઉં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં પટેલ. હું સિદ્ધ વર્ષ પરણતી ગંધર્વ્યા મેલડી છું. આ ભાઈ પ્રસાદ બનાવો છે ને આટલી નાની ડીશમાં ધરાવો છે, એમ બટકું ભરીને ના નીકળી જાઉં તો મારું નામ મેલડી નહીં. હું મેલડી છું. આ કળિયુગ મને ઓળખો. બોલો સાચું કે ખોટું? કારણ કે હું રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું ને રાજા છું.